હર હર મહાદેવ. શ્રાવણનો મહિનો એટલે શિવ ભક્તિનો મહિનો, શ્રાવણનો મહિનો એટલે શિવ પૂજાનો મહિનો. નમસ્કાર, હું છું મિત્તલ અને આજે આપને દર્શન કરાવવા છે ખેડા જિલ્લાના રઢુ ગામમાં આવેલા કામનાથ મહાદેવના. કામનાથ એટલે એવું કહેવાય છે કે તમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે અને દરેક કામ પૂરા કરે છે એવા કામનાથ મહાદેવના દર્શન કરવાથી તમામ ભક્તો ધન્યતા અનુભવે છે. અહીંયા ઘીનું ખાસ મહત્વ છે. તમામ જે ભક્તો છે તે ઘીની બાધા રાખે છે. માન્યતા છે કે ઘીની માનતા રાખવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે અને જ્યારે પણ મનોકામના પૂર્ણ થાય છે ત્યારે ઘી ચડાવવા માટે ભક્તો આવે છે અને હજારો વર્ષોથી અહીંયા ઘી સંગ્રહ કરેલું છે અને ઘી એવી ને એવી સ્થિતિમાં રાખેલું છે. નથી કોઈ પણ પ્રકારનું ઘી ખરાબ થતું કે નથી તેમાં ફૂગ વળતી કે નથી કોઈ પણ દુર્ગંધ આવતી. આ ઘી જે સચવાયેલું છે એવું કહેવાય છે કે આ તો મહાદેવનો આશીર્વાદ છે. તો તમામ ઇતિહાસ તમને જણાવવો છે, આ મહાદેવના દર્શન કરાવવા છે અને ભક્તો શું કહી રહ્યા છે તે પણ આપણે જણાવવું છે. તો બોલો હર હર મહાદેવ. રઢુના કામનાથ મહાદેવની 500 વર્ષ જૂની પરંપરા. 650થી વધુ માટલાઓમાં સચવાયેલું ઘી. વર્ષોથી પ્રજ્વલિત અખંડ જ્યોત. શ્રદ્ધા, પરંપરા અને ઘીના ભંડારની અનોખી કહાની. વાત છે ખેડા જિલ્લાના રઢુ ગામમાં આવેલા ઐતિહાસિક કામનાથ મહાદેવ મંદિરની. લોકવાયકા મુજબ આ મંદિર પરંપરા સંવંત 1945ની આસપાસથી જોડાયેલી છે. રઢુ ગામના મહાદેવના પરમ ભક્ત જયસિંહભાઈ હીરાભાઈ પટેલનો એક એવો નિયમ હતો કે શિવજીના દર્શન કર્યા વિના ક્યારેય અન્નજળ ગ્રહણ ન કરવું. એકવાર ભારે પૂરના કારણે તેઓ 8 દિવસ સુધી શિવલક્ષ્ય સુધી ન પહોંચી શક્યા અને અન્ન પાણી વગર રહ્યા. ભક્તની આ અથાગ ભક્તિ જોઈને ખુદ ભોળાનાથ તેમના સ્વપ્નમાં પ્રગટ થયા અને તેમને પુનાજ ગામેથી દીવો પ્રગટાવીને રઢુ લઈ આવવા કહ્યું. બસ ત્યારથી જ આ અખંડ જ્યોતની પવિત્ર પરંપરા. સમય પસાર થયો, પેઢીઓ બદલાઈ ગઈ, પરંતુ કામનાથ દાદા પ્રત્યેની લોકોની શ્રદ્ધા, આસ્થા અને ભક્તિનો અનોખો ભંડાર આજે પણ અકબંધ છે. તો આટલા વર્ષોથી ચાલી આવતી પરંપરા વિશે જાણવું છે અને આપણી સાથે શિવમપુરી મહારાજ છે, તેમની સાથેથી વધુ જાણકારી મેળવીએ, આ મંદિરના મહિમા વિશે જાણીએ. હર હર મહાદેવ. સૌથી પહેલા તો એ જાણવું છે આ મંદિર વિશે, કામનાથ મહાદેવનું મંદિર અને ઇતિહાસ શું રહેલો છે આ મંદિર. કામનાથ મહાદેવનું મંદિર જે તમે જોઈ રહ્યા છો 650 થી 700 વર્ષ જૂનો મહાદેવજીનો ઇતિહાસ છે. આજથી 650-700 વર્ષ પહેલાં ગામમાં મહાદેવજીનું મંદિર ન હતું. એટલે અમારા ગામના જયસિંહભાઈ હીરાભાઈ પટેલ ભક્ત નાનપણથી શિવ ભક્તિમાં લીન, એટલે અહીંયા મંદિર ન હોવાના લીધે અહીંયાથી બાજુમાં 7 કિલોમીટર બીજા ગામ મહાદેવજીના નિત્ય દર્શન કરવા જાય. અને નાનપણથી અમને એક એવો નિયમ લીધેલો કે પહેલાં મહાદેવજીના દર્શન કરવાના, પછી રઢુ આવીને અન્ન જળ લેવાનું. હવે એમને નિયમ લીધેલો એટલે 80-90 વર્ષની ઉંમર સુધી અમનો આ નિયમ અખંડ રહ્યો. બાજુમાં પાછળ વાત્રક નદી, એટલે વાત્રક નદીમાં થઈને રસ્તો, એક દિવસ વાત્રક નદીમાં પૂર આવ્યું, 1 દિવસ 2 દિવસ તો એમ 7 દિવસ સુધી પાણી રહ્યું. 7 દિવસ સુધી ભગત જઈ ન શક્યા, એટલે 7 દિવસના નકોડા ઉપવાસ થયા. એટલે શરીરની સ્ટેમિના એમની રહી નહીં, એટલે મનોમન મહાદેવજીને પ્રાર્થના કરી કે મહાદેવજી હવે શરીર સાથ નથી આપતું, આટલી બધી ઉંમર થઈ ગઈ, પણ કંઈક કૃપા કરો તો મારા ગામ રઢુ બેઠા બેઠા તમારા નિત્ય દર્શન હું કરી શકું. એટલે રાતે મહાદેવજી એમને સપનામાં આવ્યા કે તમે મારા ગામ આવો, અખંડ જ્યોતિ લઈ જાઓ, જ્યોતિ સ્વરૂપે મારી સ્થાપના કરજો. જ્યોતિ સ્વરૂપે હું આવી. એટલે સવારે ગામજનોને વાત કરી. સંવંત 1445 અને શ્રાવણ મહિનાની શ્રાવણ વદ બારસના દિવસે ત્યાંથી અખંડ જ્યોતિ પ્રજ્વલિત કરીને અહીંયા મંદિરમાં લાયા. અખંડ જ્યોતિ આવ્યા પછી ગામમાં પહેલાં પશુપાલકો વધારે હતા, એટલે અખંડ જ્યોતમાં ઘી પૂરવું પડે. એટલે પહેલાં ગામના એક નિર્ણય કર્યો કે ભાઈ પહેલાં વલોણાનું ઘી બધાય મંદિરમાં આપી જવું, જેથી કરી અખંડ જ્યોત અવિરત ચાલ્યા કરે. એ બધાય ભગવાનની ધીમે ધીમે બધાય બાધા રાખતા ગયા. કોઈ બી સંકલ્પ હોય, કોઈને ફોરેન જવાના વિઝા, કોઈને મેરેજ ના થતા હોય, કોઈને સંતાનના લગતી સમસ્યા, કોઈને કોર્ટ કચેરી ચાલતા હોય, કોઈ બી કોઈને ધંધા ન ચાલતો હોય, મહાદેવજીને કહે કે અમારું કાર્ય મહાદેવજી આટલું થઈ જાય તો અમે અમારી યથાશક્તિ પ્રમાણે કિલો, 2 કિલો, 100 ગ્રામ, 200 ગ્રામ એટલું ઘી અમે અહીંયા ચડાવી જઈશું. બધા અહીંયા એવી માનતા રાખતા હોય. માનતા પૂરી કરવા માટે પણ અહીંયા ઘી ચડાવવામાં આવે છે એવું છે. બધું માનતાનું જ ઘી અહીંયા બધા ભક્તો મહાદેવજીની માનતા રાખે અને મહાદેવજી તમામ હરિભક્તોની માનતા પરિપૂર્ણ કરે.
હવે આવી આ મંદિરની સૌથી ખાસ અને સૌથી વધુ ચર્ચાતી પરંપરા તરફ. જી હા, ઘીનો ભંડાર. ભક્ત જેસિંગભાઈ દીવો પ્રગટાવીને રઢુ ગામમાં સ્થાપિત કર્યો. તે સમયે ભક્તોએ નિયમ બનાવ્યો કે ગામમાં જ્યારે પણ ગાય કે ભેંસ મિયાય કે નવું ઘી આવે ત્યારે તેમાંથી પહેલો ભાગ ભગવાન કામનાથને અર્પણ કરવો. સમય જતાં લોકોની માનતાઓ પૂરી થવા લાગી અને શ્રદ્ધાળુઓ મંદિરમાં મોટા પ્રમાણમાં શુદ્ધ ઘી ભેટ ધરવા લાગ્યા. તો અહીંયા જે રીતે ઘીના ભંડાર છે અને વર્ષોથી જે ઘી સાચવવામાં આવ્યું છે તેની શું માન્યતા છે, કેટલા વર્ષોથી આ ઘી સચવાયેલું છે તે જાણવું છે આપણે અને ખાસ વાત કરવી છે. મારા સૌથી પહેલાં તો અમને આ ઘીની વિશેષતા શું છે અને ખાસ કરી આ મંદિરની વાત કરવામાં આવે, ઘીથી આ મંદિર અલગ પડે છે અને આટલા વર્ષોથી સચવાયેલું છે. ઓમ શ્રી કામનાથ મહાદેવાય નમઃ. આપણે અત્યારે જે ઉપસ્થિત છે રઢુ ગામની અંદર કામનાથ મહાદેવની અંદર અખંડ ઘી ભંડારમાં તમે આજુબાજુ જે જોઈ રહ્યા છો અખંડ ઘી ભંડાર છે. સામાન્ય રીતે આપણે કોઈ પણ જોઈએ તો ઘરમાં ઘી મૂકવામાં આવે તો 4-6 મહિના કે 8 મહિનામાં ઘી બગડી જાય, એમાંથી દુર્ગંધ આવે, બેસ્મેલ મારે અને કદાચ ઘીનું ટીપું પણ પડ્યું હોય તો તમને આજુબાજુ કીડી મકોડે જીવાત જોવા મળે. પણ આ ઘી આ મંદિરની અંદર ઘીની એટલી વિશેષતા છે કે કામનાથ મહાદેવની અંદર જે કંઈ ઘી આવે છે આ ઘી અખંડ રીતે સચવાયેલું છે. આ વર્ષો જૂનો સૌથી જૂનો પ્રાચીન ભંડાર છે. આ ઘી બતાવશો કે કેટલા વર્ષોથી છે અને કઈ નથી થતું? તો આપણે આ ઘી જોઈએ. મહારાજ આપણને ઘી બતાવશે. કેમેરામેનને વિનંતી કરીશ કે ઘીના આ દ્રશ્યો છે, આ માટલું છે, આ વર્ષોથી સચવાયેલું આ ઘી છે, એકદમ શુદ્ધ ઘી, નથી કોઈ દુર્ગંધ, નથી કોઈ પણ પ્રકારની ફૂગ વળેલી. આ દિવ્ય છે, આ મહાદેવનો પ્રસાદ કહી શકાય, કારણ કે આ મહાદેવનો એવો આશીર્વાદ છે જે વર્ષોથી સચવાયેલો. મહારાજા કેટલા વર્ષોથી આ જે માટલા ભરેલા છે એ છે? આ તમે જે જોઈ રહ્યા છો આ ઘીની જે પરંપરા છે એ આશરે 650 વર્ષથી ચાલુ થયેલી છે. કોઈ ઘી ભંડાર ખૂબ જૂના ઘી ભંડાર છે અને આ ઘી ભંડારની અંદર તમને જોવા મળ્યું કે શુદ્ધ ઘી છે. આની અંદર સુગંધ આવશે પણ ક્યારે તમને દુર્ગંધ નહીં આવે. આની અંદર કીડી મકોડો ચડતો નથી. આ ઘી તમારા જેવા ભક્તો દ્વારા જ ચડાવવામાં આવે છે. પર્ટિક્યુલર કોઈ અમે લાવીને કંઈ સંચય કરતા નથી. જે કોઈ ભક્તો અહીં આવતું હોય એ ભક્ત પોતાની મનોકામના દર્શાવી હોય કે ભાઈ મારી મનોકામના પૂર્ણ થાય તો હું 200 ગ્રામ 500 કે કિલો ઘી ચડાવીશ. એ ભક્ત ગમે ત્યાંથી ભારત વર્ષમાંથી આવતો ભક્ત ગમે તે સ્થાને જે ઘી લાવે પણ એ ઘી આ પ્રિમાઇસ એટલે આ જગ્યાની અંદર મંદિરમાં જ્યારે આવી જાય પછી એ ઘી ક્યારેય બગડતું નથી અને અખંડ કદાચ આ કળિયુગમાં દાદાનો સાક્ષાત એક પરચો છે એવું કહી શકાય. આ સમયે અહીં ચાલી રહ્યો છે હોમાત્મક યજ્ઞ અને ખાસ વાત એ છે કે આ યજ્ઞમાં ઘીની આહુતિ આપવામાં આવે છે. એક તરફ અહીં વર્ષોથી ઘી સચવાતું આવ્યું છે અને બીજી તરફ આ જ ઘી મહાદેવની સેવામાં આહુતિ સ્વરૂપે અર્પણ થાય છે. તો ઓમ નમઃ શિવાયના મંત્રો સાથે અહીંયા યજ્ઞ થઈ રહ્યા છે અને ઘીની આહુતિ આપવામાં આવી રહી છે. ત્યારે આ ઘીની આહુતિ ક્યારથી આપવામાં આવી રહી છે, જે યજ્ઞ થઈ રહ્યા છે તેના વિશે આપણે જાણકારી મેળવીએ. અહીંયા જે સંચાલન કરી રહ્યા છે, તમામ જે કામગીરી કરી રહ્યા છે તેમની સાથે. શું નામ છે તમારું? વિનુભાઈ ઈશ્વરભાઈ. વિનુભાઈ, અહીંયા કેટલા સમયથી આ યજ્ઞ કરવામાં આવી રહ્યું છે? ઘીના ભંડાર છે. આ યજ્ઞ શ્રાવણ મહિના પૂરતો 30 વર્ષથી કરવામાં આવે છે. દરેક શ્રાવણ મહિના? દરેક શ્રાવણ મહિનામાં બ્રાહ્મણો દ્વારા હોમાય છે અને અત્યારે તો દાદાની એવી રજા મળી છે એટલે 12 મહિના અખંડ અમારો ધૂણો ચાલુ જ છે. હા, અને હરોજનું દરરોજનું લગભગ 60 થી 70 કિલો ઘી વપરાઈ જાય છે. આમાં 60 થી 70 કિલો ઘી વપરાય છે દરરોજનું 60-70 કિલો ઘી વપરાઈ જાય. અને આ ઘી જે વપરાય છે તે કયું હોય છે? એટલે લોકો દ્વારા જે માનતા પૂરી કરવા માટે દાદાનું ઘી આવ્યું હોય, દરેક મનુભાવના ભક્તો આવ્યા હોય, એમની માનતાઓ પૂરી થાય એટલે એમણે માન્યું હોય એટલું ઘી અહીંયા આગળ જમા કરાવતા હોય. જ્યોતમાં પુરાતું હોય, પછી આ અખંડ યજ્ઞમાં વપરાતું હોય. પણ લોકોનું માનતાનું ઘી આવે છે, ઘરેથી લાવતા હોય કે પછી દુકાનોનું લાવતા હોય કે અમૂલ ડેરીમાં લાવતા હોય, પણ દરેકને શ્રદ્ધાળુ અહીં એમની મેળે ઘી અહીં પહોંચું કરે અને પછી આવી રીતે અમારા આ ઘીનો યુઝ થાય. તો મહાદેવને જે ઘી ચડાવવામાં આવે છે તેની શું માન્યતા છે? મહાદેવને ઘી માન્યતા એટલે પહેલાં તો વર્ષો પહેલાંની વાત છે. વર્ષો પહેલાં આ ઘીનો કોઈ યુઝ નહોતો. અખંડ જ્યોત આવી વર્ષો આગામી સમયની અંદર આ જ્યોત આવી તે ઘડે આ ઘીનો પ્રશ્ન હતો જ કે ઘી આપણે અખંડ જ્યોત ચલાવવી કેમ નહીં. એટલે ગામજનોએ પછી એવો વિચાર કર્યો કે આપણે ગામમાં આવી નગર આમ ચર્ચા કરીએ કે આનો ખેડૂત વર્ગ હતો બધો, એટલે જેના ઘેર ગાય ભેંસ વ્યાય એના માટે
એનું ઘી અહીં વલોણું પૂરું કરીને અને આપણે મૂકી જતા જેમ જેમ જેણે વલોણા મૂક્યા પોતાના ઘી બનાવી એમ લોકોને શુદ્ધિકરણ આવ્યું એટલે એમને એવું થયું કે ચાલો આ ઘી મૂકવાથી આપણને કંઈક આમ એવું લાગે છે કે ઉજ્જવળતા આવી આપણને એટલે એમ કરતાં કરતાં લોકોએ માનતા માનવા માંડી પછી લોકોનું કામ થવા માંડ્યું એટલે લોકોએ ઘી જ પહેલે ઘીની જ બાધા ચડતી જાય અને અખંડ જ્યોત માટે અમારા અહીંયા આગળ અખંડ જ્યોતમાં દરરોજનું 8 થી 9 કિલો ઘી વપરાય 8 થી 9 કિલો ઘી. હા અખંડ 24 કલાકની અંદર 8 થી 9 કિલો ઘી અમારા જ્યોતમાં વપરાય છે અને આ યુદ્ધમાં આ જો અખંડ જ્યોતના અખંડ હવન આ સિવાય ક્યાંય અમારો યુદ્ધ થતો નહીં ઘીનો આ- અને ચારેય ભંડારની અંદર 2000 મટકા ભર્યા છે 2000 મટકામાં તમે જો ક્યાંય દુર્ગંધ ના મારે કાં કીડી મકોડી કાંઈ કશું જોવા ના મળે. લોકોમાં એવી માન્યતા છે કે આ ભંડારમાં ઘીનો જથ્થો સતત વધતો રહે છે. આ માટલાઓને માત્ર ઘીના સંગ્રહ તરીકે જોવામાં આવે તો કદાચ આ કહાની અધૂરી રહી જાય, કારણ કે અહીં દરેક અર્પણની પાછળ કોઈ ભક્તની લાગણી છે, કોઈની માનતા છે, કોઈની ખુશી છે અને કોઈની શ્રદ્ધા છે. તો આપણી સાથે દર્શન કરવા માટે આવેલા ભક્તો છે, તેમની સાથે વાત કરીએ. તેમને આ મંદિર માટે શું કહેવું છે અને કેટલા સમયથી તમે આવો છો? શું નામ છે તમારું? અસ્મિતા. અસ્મિતાબેન, કેટલા સમયથી આવો છો તમે? હું બીજી વાર અહીંયા આવી. મારી મમ્મી સાથે એકવાર આવેલી, અત્યારે બીજી વાર આવેલી છું. અને કેટલી શ્રદ્ધા મહાદેવ પ્રત્યે? શ્રદ્ધા તો હોય જ નહીં આપણે તો. શ્રદ્ધા માટે જ આવ્યા બીજી વાર. મારી મમ્મી સાથે આવી હતી. મમ્મી તો વહી ગયા એટલે યાદી પાછી આવી મારી મમ્મીની સાથે સાથે. એક યાદ લઈને આવ્યા છો? હા, યાદ લઈને આવી છે. મારી મમ્મી તો વહી ગયા. તો ક્યાં રહેવાનું છે તમારું? સુરત. સુરતથી છે દર્શન માટે આવો? સુરતથી આવ્યા અમે બધા. આપણી સાથે અન્ય ભક્તો છે, તેમની સાથે પણ વાત કરીશું કે આ જે ભક્તો છે ત્યાં ક્યાંથી આવી રહ્યા છે, કેટલી શ્રદ્ધા છે. શું નામ તમારું? ક્યાંથી આવી રહ્યા છો? સોનલબેન સુરતથી. સુરતથી. તમે પણ સુરતથી આવ્યા છો અને આ મંદિર વિશે શું કહેવું છે? કે આસ્થા સાચી છે તો દર્શન કરવાની ઈચ્છા હતી ને દર્શન થયા. દર્શન સરસ રીતે થઈ ગયા. હા. અને અહીંયા જે વર્ષોથી ઘી રાખવામાં આવેલું છે, એવું કહેવાય છે કે માન્યતા છે એ પૂરી થાય છે જો ઘી ચડાવવામાં આવે તો. હા, પૂરી થઈ છે. થાય છે ને? હા. અન્ય ભક્તો તમારું શું નામ છે? નેહલ નેહલબેન, ક્યાંથી આવ્યા છો? સુરતથી. સુરતથી છે દર્શન માટે. બહુ મજા આવી. દર્શન કરીને શું અનુભવ્યું? મહાદેવ સાક્ષાત છે અહીંયા સાક્ષાત મહાદેવ છે અહીંયા. અને શ્રાવણનો મહિનો છે. શ્રાવણનો મહિનો અમને બહુ મજા આવી. આ ભક્તો બહુ આવે છે અહીંયા. તમારી બહુ હતું આવી અહીંયા શ્રદ્ધા. પણ અમે ઘીના ઘડા જોયા ને અમને બહુ મજા આવી અહીંયા. પરિવાર સાથે આવ્યા છો? પરિવાર સાથે નહીં પણ અમે અમારા હનુમાન દાદા કંથેરિયા ધામથી અમને બસ અહીં લાવી છે દર્શન કરવા માટે. બહેનો જ છે એ અમે બધા બહેનો એક સાથે આવ્યા છે. 60 બહેનો આવ્યા છે અમે. 60 બહેનો આવ્યા? 60 બહેનો છે એક સાથે આવ્યા છે. સત્સંગ કરે છે તે પણ અમારી જ બહેનો છે. પાવાગઢ ગયા હતા, ડાકોર ગયા હતા, અભિયાય ગળાક જોવા આવ્યા છે અને હવે વડતાલ જવાના. તો મહાદેવના જે ઘડા ઘીના ભરેલા છે એ જોઈને શું લાગ્યું? બહુ મજા આવે છે. એમ લાગે કે ભગવાન અહીંયા જ છે. કેમ કે આટલા વર્ષોથી હા, આટલા વર્ષો કેટલા વર્ષોથી આ ઘડા જોવા. અમને બહુ ઈચ્છા હતી અહીંયા આવવાની પણ અમારી ઈચ્છા ભગવાને પૂરી કરી છે. અને દર્શન પણ બહુ સરસ થયા છે. એક નાનકડી જ્યોત, પરંતુ તેની સાથે જોડાયેલી શ્રદ્ધા કેટલી મોટી છે. પેઢીઓ બદલાઈ ગઈ, પરંતુ આ જ્યોત આજે પણ અહીં પ્રગટે છે. કદાચ આ જ છે આસ્થાની સૌથી સુંદર વાત. તો આ જ્યોત સાથે જોડાયેલી કહાની શું છે એ જાણવા માટે ફરી એકવાર વાત કરીએ પૂજારીજી સાથે. તો અહીંયા કામનાથ મહાદેવમાં એક અખંડ જ્યોત પણ છે અને અખંડ જ્યોતને જોઈને ભક્તો પોતાની માનતા માને છે, સંકલ્પ લે છે અને તે જ્યારે પૂર્ણ થાય ત્યારે ફરી એકવાર આવે છે. તો તેની વાતચીત પણ આપણે કરવી છે મારા સાથે કે અખંડ જ્યોતનું મહત્ત્વ શું છે, શું માન્યતા રહેલી છે, શું ભક્તોનું કહેવું છે. મહારાજ, આ અખંડ જ્યોત વિશે અમને જણાવો. જે અખંડ જ્યોતિ તમે જોયું 650-700 વર્ષથી જે અખંડ જ્યોતિ ભગવાન શિવ અહીંયા જ્યોતિ સ્વરૂપે બિરાજમાન થયા. એ અખંડ જ્યોતિની સામું જોઈને કોઈ બી શ્રદ્ધાળુ મહાદેવજીને મનોમન મનની પ્રાર્થના કરે મહાદેવજી અમારું આટલું કાર્ય થઈ જાય તો અમે અમારી પ્રમાણે 100 ગ્રામ 200 ગ્રામ કિલો 2 કિલો જેટલું અમે પોગીશું એટલું તમારા દીવામાં પૂરવા માટે ઘી અહીંયા અમે ચડાવીશું. એ રીતે તમે જોઈ શકો આ બધું ઘી એ બધા શ્રદ્ધાળુઓ બધા કાર્ય થઈ ગયું. જે ઘી ચડાવી ગયા એ ઘી છે. 2 જ્યોતિ ચાલુ કે જમણી સાઈડ ભગવાન શિવ જે જ્યોતિ સ્વરૂપે આવ્યા અને બીજી માતા પાર્વતીની જ્યોતિ એટલે શિવ પાર્વતીની અખંડ જ્યોતિ પણ ચાલી રહી છે.
તો આટલા સમયથી આ અખંડ જ્યોત ચાલી રહી છે અને તમામ જે ભક્તો છે તે અખંડ જ્યોતને જોઈને પોતાની માનતા માને છે, સંકલ્પ લે છે. મંદિરના પરિસરમાં મળતા દરેક ભક્તની પોતાની એક લાગણી છે. કોઈ અહીં શાંતિ માટે આવે છે, કોઈ માનતા માટે અને કોઈ માત્ર મહાદેવના દર્શન માટે. તો ચાલો જાણીએ અહીં આવેલા ભક્તો બહેનો પાસેથી કે તેમના માટે કામનાથ દાદા એટલે શું. તો આપણી સાથે અન્ય ભક્તો છે, બહેનો છે, તેમની સાથે પણ વાત કરવી છે. તેમને કેવું લાગી રહ્યું છે? શું નામ છે તમારું? ક્યાંથી આવે? મારું નામ છે ઋતુ પટેલ. અમે કંથારી હનુમાનજી મંદિર છે કતાર ગામમાં, ત્યાંથી અમે બસ લઈને અહીંયા આવ્યા છીએ. અહીંયા આવીને ખૂબ સરસ આનંદ થયો અને નવું નવું જાણવા મળ્યું. કામનાથ મહાદેવના દર્શન થયા અને ઘીના ઘડા જે 200 વર્ષ ઉપર જૂના છે બધું જોવા મળ્યું અને બહુ આનંદ થયો અને બહુ સરસ શાંતિ લાગી અહીંયા. માસી શું નામ છે તમારું? મારું નામ હીરાબેન, હીરાબેન ક્યાંથી આવો છો? નડિયાદથી. નડિયાદથી દર્શન માટે આવ્યા? હા, પહેલી વાર આવ્યા. પહેલી વાર આવ્યા? હા, અને કેવું લાગ્યું, કેવું અનુભવ્યું? બહુ સરસ, બહુ સરસ, સરસ સરસ, વ્યવસ્થા બધી સરસ? બહુ મસ્ત. અને એવું કહેવાય છે કે અહીંયા ઘી ચડાવવાની માન્યતા છે. ઘી ચડાવવામાં આવે તો તમારા દરેક તમારી મનોકામના પૂર્ણ થાય છે. આ રઢુના અમારા બાજુમાં રહેવા આવ્યા છે ને, એમને વાત કરી, એમનાથી અમે દર્શન કરવા અહીં આવ્યા. એમને કીધું કે તમે? હા, રઢુ ગામના જ રહે છે, તઈ અમારી જોડે. તો દર્શન કર્યા તમે? હા, કર્યા. તો બહારથી જે આવેલા ભક્તો છે તેમની સાથે પણ વાત કરવી છે. તેમને શું અનુભવી રહ્યા છે કામનાથ મહાદેવના મંદિરે આવીને? તમે ક્યાંથી આવ્યા છો? શું નામ છે? અમે હાલ, મારું નામ ચિરાગ છે. અમે હાલ અમદાવાદ નિકોલથી આવ્યા છે. હા, અહીંયા કામનાથ મહાદેવના ખાસ કરીને શ્રાવણ મહિનો છે તો મહાદેવના દર્શન કરવા માટે આવેલા છીએ. હા, કેવું લાગ્યું દર્શન કરીને? બસ પવિત્ર સ્થાન છે અને દર્શન કરીને તો કોઈ બી જગ્યાએ મહાદેવનું મંદિર હોય ત્યાં દર્શન કરવા જઈએ તો કંઈક અલગ જ અનુભૂતિ થાય. એમાંથી એક આ મંદિર છે કામનાથ મહાદેવ. બહુ સારું એવું લાગ્યું અને સારી એવી અનુભૂતિ થાય છે. તો આપે દર્શન કર્યા કામનાથ મહાદેવના. આ મહાદેવનું મંદિર તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. ભક્તો આવે છે અહીંયા, માનતા રાખે છે અને જેવી માનતા પૂર્ણ થાય ત્યારે ઘી ચડાવે છે અને મહાદેવ પણ હંમેશા તેમના પર આશીર્વાદ અખંડ રાખે છે. મહાદેવની જો વાત કરવામાં આવે તો મહાદેવ પોતાના ભોળા ભક્તો જે છે તેમની મનોકામના હંમેશા પૂર્ણ કરતા હોય છે. ત્યારે ઘીનું મહત્વ જે આપે જાણ્યું, હજારો વર્ષોથી અહીંયા ઘી છે અને ઘી પણ એવું ને એવું જ છે. તો તમે પણ કામનાથ મહાદેવના દર્શને આવો અને ધન્યતા અનુભવો. કેમેરામેન એશમી શર્મા સાથે મિત્તલ ખાણિયા, અમદાવાદ.